સર્વોદય વિદ્યા મંદિર, બાપુનગર, ધોરણ 8, વિષય હિન્દી, चुटकुले 8, हंसना मना है। आज આપણે એના વિશે હું તમને સમજાવીશ અને થોડી મજાક। चुटकुले और गुजराती में अनुवाद। चुटकुले। चूहा हाथी के पास गया। चूहा हाथी के पास गया और बोला, उंदर हाथीनी पासे गयो अने बोल्यो, हाथी दादा, क्या आप मुझे आपकी लुंगी 2 दिन के लिए दोगे? એટલે કે હાથી દાદા, શું તમે મને તમારી લુંગી 2 દિવસ માટે આપશો? हाथी कहे, तुम उसका क्या करोगे? हाथी प्रश्न पूछो कि हाथी तुम उसका क्या करोगे? तू तेनु शू करीश? चूहा कहे, मेरे बेटे की शादी है, उसमें तंबू लगाना है। तो मारा दीकराना लग्न छे, एमां मारे तंबू बांधवानो छे। तंबू एटले खबर? एक तंबू एटले कपड़ाथी बांधेलो तंबू आवे। जोयो, मारा दीकराना लग्न छे, एमां मारे तंबू बांधवो छे। पता नहीं लोग महीने बिना नाया कैसे रहते हैं। એટલે લોકો ખબર નથી કે લોકો મહિના સુધી નાયા વિના કેવી રીતે રહે છે। પહેલાના વખતમાં લોકો અઠવાડિયામાં 1 દિવસ નાતા, હવે તો 1 દિવસને હરરોજ નાવા જોઈએ। દિવસની અંદર 2 ટક નાતા હોય, 1 દિવસ તો નાવા ફરજિયાત, પણ લોકો દિવસની અંદર 2 નાતા હોય। પહેલાના લોકો નાના હતા ને, ગામડાની અંદર લોકો ઠંડીની હવામાં શિયાળાની હોય ને, એટલે આ રવિવારથી આવતા રહ્યા નાતા। છોકરાઓ એના કરતા હાથ ધોઈને સ્કૂલે જતા, અંદર રવિવારે નાવાનું, અંદર રવિવારે ના। અત્યારે તો લોકો હરરોજ નાય, 1 દિવસ પાણી ન હોય નાવા તો જો। मुझे तो 28वें दिन ही खुजली हो लगी है क्या मुझे तो 28वें दिन ही खुजली होने लगी है। मने तो 28 દિવસે જ ખંજવાળ આવા મળે છે। મને તો 28 દિવસમાં જ ખંજવાળ આવા મળે છે। जो હવે ત્રીજો મુદ્દો। ग्राहक कहे, आपके पास टूथब्रश है? તમારી પાસે ટૂથબ્રશ છે? પ્રશ્ન કરજો, તમારી પાસે ટૂથબ્રશ છે? दुकानदार कहे, ब्रश नहीं पेस्ट। ब्रश नहीं पेस्ट छे मारी पासे ब्रश नहीं पेस्ट छे। ग्राहक कहे, अच्छा आपके पास पाउडर होगा? क्या प्रश्न है? आपके ग्राहक पूछे जी, ग्राहक शू कहे, अच्छा आपके पास पाउडर है? ठीक, तुम्हारी पास पाउडर हसे? दुकानदार कहे, पाउडर नहीं क्रीम। क्या है? क्रीम है। मेरी पास पाउडर नहीं है, मेरी पास तो क्रीम है। दुकानदार, पाउडर नहीं क्रीम छे। ग्राहक कहे, क्रीम नहीं चाहिए, टॉर्च मिलेगी? मेरे क्रीम नहीं चाहिए, टॉर्च मिलेगी? मारे क्रीम जोईती नथी, मारे टॉर्च मळशे। दुकानदार कहे, वह तो कल ही खत्म हो गई, वह तो कल ही
खत्म हो गई। काले तो खाली થઈ ગઈ છે। काले तो શું કીધું? काले तो खाली થઈ ગઈ છે। मोमबत्ती है गई काले खलास થઈ ગઈ છે। મીણબત્તી છે, ટોર્ચ એટલે બત્તી લાઈટ કરવાની। આપણે મોબાઈલ પાછળ આપણે ટોર્ચ પણ પહેલા તો શું કહે છે કે ટોર્ચ નથી, મીણબત્તી છે। કાલે તો ખલાસ થઈ ગઈ, આજે મીણબત્તી છે। મીણબત્તી ગ્રાહક કહે સારું, તાળું હોય જો સારું, શું કહે છે? खैर ताला होना चाहिए, खैर खैर ताला होना ही चाहिए। ग्राहक कहे सारू, ताळू तो होવું જ જોઈએ, ताळू तो होવું જોઈએ। કેમ? बुझो। दुकानदार कहे जो दुकानदार कहे है दू, दुकानदार कहे छे आपू। ग्राहक कहे जी नहीं, उससे अपनी दुकान पर लगाकर आप घर आराम कीजिए। ग्राहक की जो वस्तु न हो, वस्तु न મળે ને આપણે કઈ દુકાનદારની ઘેર જાઓ, કોઈ વસ્તુ લેવા જઈએ તો અમુક વસ્તુ ન હોય તમે દુકાનદારનું કઈ કરો અમુક દુકાનમાં રાખો, ન હોય તો દુકાનમાંથી ઘેર જતા રહો છો લાગી એવું કહીએ। એટલે दुकानदार ग्राहक को जी नहीं, उससे अपनी दुकान पर लगाकर आप पर आराम कीजिए। जी नहीं, તે તાળું તમારી દુકાન પર મારીને તમે ઘેર જઈને આરામ કરો। તમે દુકાનને તાળું મારી ઘેર જઈને આરામ કરો। જો चुन्नू, जहाँ ज्यादा बारिश होती है वहाँ क्या पाया जाता है? जहाँ ज्यादा बारिश होती है वहाँ क्या पाया जाता है? જ્યારે વધારે વરસાદ પડે છે ત્યાં શું જોવા મળે છે? પ્રશ્ન કર્યો કે જો વરસાદ વધારે પડે છે ત્યાં શું જોવા મળે છે? સાતા, છત્રી। શું વધારે જોવા મળે છે? છત્રી। વધારે વરસાદમાં લોકો પાસે શું હોય? છત્રીઓ જોવા મળે। नंबर 5, 3 दोस्त आपस में अब सब कर रहे थे कि 3 दोस्त आपस में गपशप कर रहे थे। गपशप એટલે ગપ્પા મારી રહ્યા હતા। ઘણા 3-4 મિત્રો ભેગા એટલે લોકો આખા નાકા ટોટા ગપ્પા પાણી વગર ઉતરી જાય। ગપ્પા મારવાની બહુ ટેવ હોય ઘણા લોકો, મોટી મોટી ફેંકતા હોય પણ હોય કાંઈ નહીં, આંબા કંઈ આંકડા ન હોય, એવી વાત છે। 3 दोस्तों आपस में गपशप कर रहे थे। प्रश्न हुआ कि किसी दिन सोकर पर हमको यह पता चले, એટલે કે જો 3 મિત્રો પરસ્પર ટોલ ટપ્પા મારી રહ્યા હતા। આ પ્રશ્ન ઉદ્ભવ્યો એની અંદર शोक उठने पर हमको यह पता चले, એટલે કે કોઈ દિવસ ઊંઘીને જાગીએ ત્યારે આપણને ખબર પડે છે। हमको यह पता चले कि लखपति बन गए तो हम क्या करें? लोगों सपनों आओ, रात में सपनों आओ कि हम करोड़पति થઈ ગયો, હવા ઉઠી રાખું કાંઈ ન ગેસ સાયકલ આવવાનો હોય એટલે લોકોને સપનામાં ઊંઘમાં કરોડપતિ થઈ જાય અને આંખ ખુલે કે ત્યારે કરોડપતિ હોય। એટલે આવો કોઈ દિવસ ઊંઘમાં જાગીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ ગયા છીએ તો પણ આપણે શું કરીશું? આપણે લખપતિ થઈ ગયા પછી આપણે શું કરીએ? એ તો આપણે વિચારવાનું ને। તમે આટલા બધા બેઠેલા બાળકોએ વિચારવાનું હોય કે હું જો રાતોરાત કરોડપતિ થઈ જાઉં તો આપણે શું કરીએ? એવું વિચારવાનું। एक ने कहा हम तो सीधे पेरिस जाएगी और खूब मजे करेंगे। તમારામાં ઘણા વિચારો કરતા
બહુ લખપતિ જાઉં એટલે કે હું તો અમેરિકા જાઉં, વિમાન બેન ફરવા જતો રહું, કોઈ કેવું લંડન જતો રહું, કોઈ કે ઓસ્ટ્રેલિયા જાઉં, હું તો ઓડી ગાડી લાવું, હું તો આમ લાવું. આમ લોકો પૈસા કરોડ રાતોરાત કરોડપતિ થઈ ગઈ તો કેવા વિચારો આવે, હું આમ કરું તેમ કરું, હું તો એરોપ્લેનમાં ફરવા જાઉં સ્પેશિયલ. एक ने कहा हम तो सीधे पेरिस गए और खूब मजे करूंगा. जो एक ने कहूं હું તો સીધો पेरिस જઈશ, खूब मजा करूंगा. दूसरे ने कहा मैं किसी लाभ पद कारोबार में रुपया लगाऊंगा. એટલે કે હું કોઈ ફાયદાકારક ઘણા વિચારો સરકારનો ઘણા તો આવવાનું લખપતિ દે ને, હું તો કંઈ ફાયદાકારક વ્યવસાય એટલે ધંધો કરીશ અને રૂપિયા રોકીશ. હું કરોડપતિ થાઉં તો હું એ કોઈ ફાયદાકારક વ્યવસાય કરીશ એટલે કોઈ ધંધો કરીશ અને એમાં ધંધામાં પૈસા રોકીશ તો મને ફાયદો થાય એવું કામ કરીશ. तीसरा बोला मैं तो फिर सोने की कोशिश करूंगा और तब तक सोता रहूंगा जब तक करोड़पति न बन जाऊंगा. ઊંઘે ઊંઘે કોણ કરોડપતિ બનાવો? કોઈ બનાવો, કંઈક ધંધો કરીએ, કોઈ કમાઈએ, પૈસા કમાઈએ તો જ કરોડપતિ બનીએ. ઘરમાં ઊંઘે ઊંઘે કરોડપતિ બનાય નહીં. ધ્યાન રાખજો, એ તો નુકસાન જ આવે. બીજો કહે હું તો ફરીથી સુવા પ્રયત્ન કરીશ અને ત્યાં સુધી હું સૂતો રહીશ જ્યાં સુધી હું કરોડપતિ ન બની જાઉં. પેલો શું કહે છે, હું જ્યાં સુધી કરોડપતિ ન બનું ને ત્યાં સુધી હું સૂતો રહીશ પણ કરોડપતિ થઈ જાઉં. ઊંઘે કરોડપતિ થાય તો લોકો કમાવા જ ન જાય, તો લોકો ઘરમાં ખાટાડાઈ ઊંઘી જ ન રહી, તે હવાર પડે કરોડપતિ થઈ જાય, પછી બીજા ઊંઘે કરોડપતિ થઈ જાય. એમ ન થવાય. એ તો 2 પૈસે 8 પૈસે કમાવાથી 2 પૈસા મજૂરી કરીએ તો કરોડપતિ પૈસાદાર થઈએ, બાકી ન ઘેર બેઠે કોઈ ખાવા પર નહીં. बुद्ध वर्तमान और भविष्य से तुम क्या समझते हो? बुद्ध वर्तमान और भविष्य से तुम क्या समझते हो? बुद्ध वर्तमाનમાં ભવિષ્યથી તું શું સમજે છે? પ્રશ્ન કરજો. તું વર્તમાન અને ભવિષ્યથી તું શું સમજે છે? જો जी मेरे दादाजी बुद्ध, मेरे पिताजी वर्तमान और मैं उनका भविष्य हूँ. वाह, जो प्रश्न. मारा दादाजी भूतकाळમાં અને મારા પિતાજી વર્તમાન કાળમાં અને હું ભવિષ્ય કાળમાં. બોલો ભાઈ, તમારા ઘરની અંદર એવું હોય ને, દાદા ભૂતકાળ હોય, પપ્પા વર્તમાન કાળમાં હોય અને તમે શું હોય? ભવિષ્ય કાળમાં. વાહ. प्रश्न से का रेल किराया इतना धनिक बढ़ जाने पर भी यात्री की संख्या में वृद्धि हो रही है, इसका कारण बताइए. अनुवाद જોઈએ. રેલગાડીનું ભાડું આટલું વધી ગયું, વધી જવા છતાંય મુસાફરોની સંખ્યા વધારો થઈ રહ્યો છે, એનું કારણ જણાવો. ગમે તેટલા પેટ્રોલના ભાવ વધે પણ આપણું સાધન ઘેર પડ્યું ન રહે. કે એવી રીતના એવો પ્રશ્ન કર્યો કે આપણે ગમે તેટલું ભાડું વધે પણ મુસાફરી કરવાનું હોય તો કરવી જ પડે છે. ગમે તેટલા પૈસા થાય પણ આપણે મુસાફરી કરવાની હોય તો કરવી પડે છે. એટલે કહે છે કે વધારો એનું કારણ શું? પેટ્રોલના ભાવ વધે છે એનું કારણ શું? જો पर उत्तर उसका कारण यही है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराना और बढ़ जाएगा, इसलिए अभी यात्रा कर जाए. बुझो, એનું કારણ એ છે કે દરેક માણસ એમ વિચારે છે કે આવતા વર્ષે ભાડું હજુ વધી જશે એટલે અત્યારે પ્રવાસ કરી લઈએ કે ભવિષ્યનું જણાવો. એ ભવિષ્યનું વિચારે છે કે કાલે શું થવાને આજનું એ ભવિષ્ય આવતા વર્ષે ભાડું વધી જશે તો અત્યારે બધું ભાડા અત્યારે મુસાફરી કરવી એટલી
करी काढ़िए आता वर्षे भाड़ू। शिक्षक ने सभी छात्रों पास खाती हुई गाय का चित्र बनाने के लिए कहा। सभी छात्र बना रहे थे। कल्पेश ने अपना पन्ना कोरा छोड़ दिया। शिक्षक के 100 विद्यार्थियों ने घास खाती गायનું चित्र દોરવાનું કહ્યું। क्लासમાં દરેક વિદ્યાર્થીઓને શિક્ષક એવું કહ્યું કે તમારા घास खाती गाय દોરવાની। શું કીધું? घास खाती गाय દોરવાનું चित्र દોરો। બધા વિદ્યાર્થીઓ चित्र દોરી રહ્યા હતા। कल्पेशे पोते कागळ कोरो રહેવા દીધો। ત્યાં નાખો ભાઈ। कल्पेशे कागळ બધા चित्र દોર્યું, પણ એકમાંથી આટલા તમારા બેઠેલા વિદ્યાર્થીઓમાંથી 51 જણા બેઠા હોય ક્લાસની અંદર, બધાએ દોરતા હોય અને બે વિદ્યાર્થીઓ ન દોરે, બે વિદ્યાર્થીઓ બેસીને અને પોતાનું કાગળ કોરું રહેવા દીધું। ત્યારે પ્રશ્ન कल्पेशे કીધું घास को तो गाय खा गई। क्या बोला? घास तो गाय खा गई। એટલે कितना દોર્યું। कल्पेश तो चित्र में घास क्यों है? कल्पेश आ चित्र में घास क्यों है? घास तो गाय खा गई है। शिक्षक भी कल्पेश इस चित्र में घास कहाँ है? कल्पेश आ चित्र में घास क्या छे? ये बोलो कल्पेश घास तो क्या खा गई है। गाय घास खा गई है। सीखे गए अच्छा तो गाय कहाँ है? तो पूछे जो कल्पेश की घास तो गाय खाई गई। शिक्षक अच्छा तो गाय कहाँ है? भले तो गाय कहाँ छे? जो कल्पेश कही वह तो घास खाकर चली गई। चित्र कोरू રહેવા દીધું। शिक्षके प्रश्न पूछो कि आम घास क्या छे? એટલે गाय घास खाई गई। तो गाय कहाँ गई? गाय तो चली गई। घास तो घास खाई चली गई। अब गाय वो चित्र में दोरेलू चित्र को असली शू हो कि गाय चली गई, घास खाई जाए, गाय चलती। जरा चुन्नू बोले मम्मी से ज्यादा मुझे पाप का चाटा पसंद है। मम्मी से ज्यादा मुझे पापा की चाटा पसंद है। क्यों? पशु मम्मी कर तो पप्पा तमाचो વધુ ગમે છે। મમ્મી કરતો મને પપ્પાનો તમાચો વધુ ગમે છે। તમાચો એટલે થપ્પડ મારો। તમારા પપ્પા તમને થપ્પડ મારો ને એટલે વધારે ગમે। શા માટે? क्योंकि पापा प्रति चाटा 5 रुपये में देते हैं। जो कारण कि पप्पा दरेक तमाचा दीठ 5 रुपया आपे छे। जेटला तमाचा मारे छे એટલા पप्पा 5 रुपया आपे। मम्मी तो कहीं आपती, मम्मी खाली हाथे, मम्मी कहीं आपती नहीं। छोकराओ पोतानी मम्मी की तारीफ करता, पप्पा की तारीफ करता पप्पा। क्योंकि पापा प्रति चाटा 5 रुपया देता है के कारण के पप्पा दरेक तमाशा दीठ 5 रुपया आपे छे। अहींया आपणे हसना मजा है एनु आपणे अहींया पूरुं करीशुं। हवे आवता प्रश्नों तमने कराईश। जो हवे प्रश्नोना फोटा मोकलीश ए तमे लखी देजो अने समजाईश। आवता समजाईश अने